જો જિંદગીમાં સુખી થવું હોય ને તો એક જ નાનકડી વસ્તુ છે, ટેવ. ટેવ. ટેવ ટેવ છે ને એ તમને પછાડે છે પણ અને તમને આગળ લઈ જાય છે. ટેવ કેવી રીતે પડે છે? હા, આપણે સાવ નાનું બાળક હોય, હા, આ લોકો માટે નથી વિચારતા. ના, મારા માટે છે. આમાં તો શીખવાનું તો બાળક સાવ નાનું હોય પછી એ ઊભું થતા શીખે, ધીમે ધીમે ચાલતા શીખે, પછી એને ટેવ પડી જાય ચાલવાની. ટેવ કેવી રીતે પડી જાય? નાનું મગજ છે એ બધી વસ્તુ એનું જે શરૂઆતમાં બહુ જ અઘરી વસ્તુ લાગતી હતી આપણને, એ ચાલી ન શકે, ઊભું ન થઈ શકે, 2-4 પગલાં ભરે અને પડી જાય, એની બદલે પછી ટેવ પડી જાય. અને ટેવ પડે પછી ધીમે ધીમે એ સહજ થઈ જાય અને સહજ થઈને કુટેવ ન પડે એનું ધ્યાન રાખવાનું. બસ ના, ટેવ- ટેવ અને કુટેવ છે. ટેવ છે એ ટેવ છે. ટેવ છે. બરાબર છે. હવે તમારે સુખી થવું હોય ને તો હંમેશા તમે એવી ટેવ પાડો કે જે તમને તમારા કાર્યમાં સરળતા ઊભી થાય. સરળતાથી તમે તમારા નાના મોટા દરેક કામ કરો. તમે આજે આ બુક લીધી અને ત્યાં બેઠા બેઠા વાંચી, પછી ત્યાં મૂકી દીધી, ત્રીજા દિવસે તમારે જોઈ છે તમે શોધ્યા જ કરો કે ક્યાં ગઈ હે. તો જે વસ્તુ જ્યાંથી લઈએ ત્યાં મૂકવાની ટેવ પાડે. નાની નાની વાત છે પણ આ બહુ જ મોટી વાત છે. બહુ કે જ તમે મોટી વાત છે. જ્યાંથી લો ત્યાં તમારે મૂકવું. બરાબર. હવે તમે દરેક વખતે ક્યાંથી લો? એક જ જગ્યાથી તો ન લો. બરાબર. તો કોઈ પણ વસ્તુ છે તો એની જગ્યા બનાવો કે હું મારા પુસ્તકો અહીંયા રાખીશ. જગ્યા બનાવો. બરાબર છે. અને એની જગ્યા હોય ત્યાં જ એ હોય, ત્યાંથી લીધા પછી એ ત્યાં જ હોય. આપણે ડાઇનિંગ રૂમ હોય, હે, તો ગમે એટલો સારો સોફા હોય તો ડાઇનિંગ રૂમમાં તો નથી મૂકતા. ડાઇનિંગ રૂમમાં તો ડાઇનિંગ ટેબલ જ શોભે ને. બરાબર છે. દરેક વસ્તુની એક જગ્યા હોય, દરેક જગ્યાનું એક વસ્તુ હોય. વાહ વાહ. બરાબર છે. બહુ સરસ. આ તો આ લોકો માટે તમારે ના, વાહ, મને પણ બહુ જ ગમ્યું. બહુ સાચું છે. નાના બાળકો આવું લઈ જવું ને સહી કરી હા, સાંભળજો. એટલે દરેક વસ્તુની એક જગ્યા હોય અને દરેક જગ્યાની એક વસ્તુ એક હોય. વસ્તુ હોય કે આપણે જિંદગીમાં હંમેશા આપણા મગજમાં એ રાખવાની. બરાબર છે. અને ટેવ એવી પાડીએ કે જે હંમેશા આપણને સુખ જ આપે, દુઃખ આપે એવી કોઈ ટેવ આપણે નહીં કરીએ. બરાબર છે. ઈશ્વરે આપણને 32 દાંત આપ્યા છે. બરાબર. મારા દાદા હતા એ એમ કહેતા હતા કે આ હીરા તમને કોઈ આપ્યા હોય કે આ 32 હીરા તમે વાહ. સાચવીને રાખજો, તો તમે કેવા આમ કરી કરીને રાખો, એને ક્યાંય પડવા ન દો કે એને કરો. હવે આ જિંદગીના આ 32 દાંત છે એ 32 હીરા છે. માણસો સવારના પોરમાં ઉઠી આમ બ્રશ કરી અને ભાગતા હોય છે. બરાબર. આપણે જ્યારે બ્રશ કરીએ ને તો બ્રશ જ કરીએ, બીજું કશું કંઈ ના હોય. આપણે બ્રશ કરતી વખતે વિચારતા હોય કે આપણે સ્કૂલે જવાનું છે, આપણે બધું તૈયાર કરવાનું છે, આમ કરવાનું છે. ના, એ બ્રશ કરીએ ત્યારે બ્રશ જ કરવાનું. એક Present moment ની Yes. રાખી, હા. એક સરસ રીતે આપણે એને સાફ કરી અને પછી નાસ્તો કરવા બેસીએ ત્યારે સારી ટેવ જ નાસ્તો કરવા માટેની હોવી જોઈએ. બરાબર. ઘણા છોકરાઓ એવું કે હું નાનો હતો મારા અક્ષર બહુ ખરાબ, મારા ફાધર મારાથી બહુ જ નારાજ. એટલે પછી હું કહું કે નહીં, મારા અક્ષર પરીક્ષામાં હું મારા અક્ષર બહુ સરસ રીતે કાઢું છું, હું બહુ ધીમે ધીમે સરસ રીતે કરું છું. એવું કોઈ દિવસ હોતું નથી. જે અક્ષર હોય, જે ટેવ પડી હોય એ વાજ હોય. તમે 3-4 લાઈન સરખી લખો પછી તો એ ખરાબ જ અક્ષર પણ એ ખરાબ જ થાય. જો ટેવ ના હોય તો. ટેવ ના હોય તો. એટલે સારી ટેવ એ હંમેશા છે વાત કર આગળ લઈ જાય, આપણને ખુશ રાખે, સફળતા અપાવે અને આપણી જિંદગીનો રસ્તો આસાન થઈ જાય. આ ટેવના બે ખાલી મુદ્દા કહું. આ સ્પોર્ટ્સ ક્લબ છે ને એના કોઈ વડા હશે, જે કોઈ અધિકારી, એના ફાધરનું અમુક 65 વર્ષ કે 75 વર્ષનું કંઈ પેલું પુસ્તક બનવાનું હતું, તે ટાઇટલ કરવા આવેલું. તો એ ભાઈ કે મારા આ પિતાશ્રી કે મારવાડી હતા,
એ બહુ જ પહેલા છે એટલે કે તમે એને કામ કરશો, કારણ કે બહુ ચીવટવાળા હતા એકદમ, કામ ગમે કે ન ગમે. એ આવ્યા ને એની સાથે કંઈક એવું ટ્યુનિંગ થઈ ગયું એટલે મૂકવા જઈએ ને તો એનું આખું ઘર આવે, બસ લઈને, મોટી ગાડી લઈને, એના બધી દીકરીઓ ને પત્નીઓ ને ટાઇટલ જોવા માટે. તો આ નીચે જૂનો ઝાંકો હતો એટલે આમ ઝાંકો ખોલીને મેં હું બંધ કરી દઉં છું. તો કે નહીં, કલાકાર ઝાંકો ખોલ્યો હોય ને એને જ ત્યારે બંધ કરવાનો. આ એનો મેં એટલું બધું ગમેલું. એટલે એ કે તમારે ત્યાં પિતાજીને એટલો બધો આનંદ આવ્યો, કારણ કે એની કે મારી ટેવ જ છે કે જે કામ લીધું એ જ કામ મારે પૂરું કરવાનું. એટલે જાતે ઝાંકો ખોલ્યો, પાછો ઓલો આગળિયા વાળો પાછો બંધ કર્યો. હા, તમે જે ટેવનું કીધું ને એ સહજ હતું. આની માટેની જે ટેવની વાત છે એ આની માટે ઉલટી છે. એ તમને કહું. બરાબર. એક ના ના હા, કાઇઝન શબ્દ છે જાપાનીઝ, પહેલામાં સાંભળ્યું હશે કદાચ કાઇઝન. ના, પણ એટલે કાઇઝન એટલે સતત બદલાવ, સતત પરિવર્તન, રૂપાંતર. તમે તમારી જાતને સતત બદલા કરો. મારા ફાધરને બહુ સરસ આર્ટિકલ છે, ચંદ્ર જે દિવસે વધતો નથી તે દિવસે અમાસ ઘટે છે. ઘટે છે. પૂર્ણ જ્યારે સ્વરૂપ આવી ગયું ચડતી કળાનું ચડતી Yes, કળા. બરાબર. એટલે ચંદ્રનો જ્યારે પૂર્ણ થઈ ગયું તો એનો હ્રાસ થાય છે. મનુષ્ય કોઈ દિવસ પોતાનું પૂર્ણત્વ થવાના દે. એને વધુ નવું હજી નવું બરોબર એમ. છે. એટલે અમુક જે ટેવો આપણી પડી ગઈ હોય ને એ ટેવોને અમુક સમયાંતરે એને ચકાસી ઓલી કરી એને પરિમાણ સુધારવી પણ જોઈએ. હા. નહીંતર આપણી ટેવ આપણને ક્યાંક મુશ્કેલીમાં મૂકે છે ને આપણે ક્યાંક પરેશાન થઈ જઈએ અને આપણા સારા કામ ઉપર પાણી પાણી ફરી ફરી વળે. એવું થાય. બહુ સરસ. એટલે એક બહુ સરસ વાત છે કે એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગી ઉપર ખૂબ બધે અને નીચે બધા ભેગા થઈ ગયા. એ કોઈ કે પેલું આને ફાયર ફાઈટરને બોલાવો ને આ કરો ને 101 ને ફોન કરો ને આ તે. એમાં ત્રીજા માળે બાલ્કનીમાં એક બેન બહાર નીકળે અને એના હાથમાં એક સાવ નાનું બાળક 6 મહિનાનું અને જોરથી ચીસ, એ મારા બાળકને બચાવો, આને બચાવો. કોઈ કે ભાઈ પેલું દોરડું લાવો, ઉપર ચડો, સીડી લાવો, આમ તેમ. હવે એ વખતે ત્યાં એક બહુ જ ફેમસ ફૂટબોલ પ્લેયર ત્યાંથી પસાર છે, રિનામ ઇન્ટરનેશનલ પેલામાં રમતો હોય એવો. એને જોઈ એટલું ભરી ગયું અને એને થોડી વાર વિચાર્યો. પછી એ બેનને કીધું કે બેન તમારા બાળકને ઉપરથી નાખો. પેલા કે બીજા કે અરે ભાઈ નખાતું હશે કે આવી વાત તમે કરો છો કે તમે આને બોલાવો, આમ કરો, તેમ કરો. પેલા કે બેન તમે નાખો, હું વર્ષો સુધી ફૂટબોલમાં ગોલકીપર રહ્યો છું. ગોલકીપર મેં મારી જિંદગીમાં ક્યાંય કઈ ગોલ જવા નથી દીધો અને હું બેસ્ટ ગોલકીપર છું ઇન્ટરનેશનલ ટીમનો. તમે મૂકો મને, તમે ચિંતા ન કરો. બધાએ ખૂબ ના પાડી, બેકારું બધું એટલું બધું હતું. એની વચ્ચે પેલી બેન પાસે પછી આગળ એટલી બધી આગની લપેટો આવવા માંડી કે એની પાસે કોઈ રસ્તો નહોતો. ઈશ્વરનું નામ લઈ અને ઉપરથી બાળકને મૂક્યું ને નીચે જોનારાના બધાના શ્વાસ આમ ઉપર ચડી ગયા. એ આવ્યું ઉપરથી આમ ધીમે ધીમે ત્રીજા માળથી આવતા બધા જલ્દી વાહ. પાડી લીધું એકદમ. અને હર્ષોલ્લાસ કહીને હર્ષોલ્લાસ, બધા હર્ષની ચીચિયારીઓ ના તે. આણે પકડીને પછી નીચે મૂક્યું. આ તમારા માટે આનાથી બચવાનું. પાણી ગયેલી ટેવ પણ હા, હા. આપણું બધું જ કામ ઉપર પાણી